નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણીના માહોલમાં દરેક ગલી મહોલ્લામાં જોવા મળી રહ્યા છે બોલ બચ્ચન. દરેક લોકો પોતાની રીતે રાજનીતિનું અર્થઘટન કરતા હોય છે, પરંતુ રાજનેતા અને રાજનીતિને લઈ કેટલાક લોકોનું પોતાનું રાજકીય ગણિત કંઈક અલગ જ હોય છે. આવી રીતે બોલ બચ્ચન કરતા લોકોને અમે ગુજરાતના ખૂણે ખૂણેથી લાવ્યા છીએ શોધી. હવે એક વાત કહો કે અત્યારનો માહોલ ને જોતા શું લાગે તમને કાકા? હજુ કે અરે સાહેબ, મોદી થાય છે. મોદી કેવા, મારી વાત સાંભળો, કોંગ્રેસ માંથી કેટલા હીરા ખરીદી ગયા. હવે આની પાસે જવેરાત રહી. હવે મોદી જ આવે ને. પણ કાકા હું એમ કેતો હતો કે કોંગ્રેસ હોય કે બીજી બધી પાર્ટી હોય, મહાગઠબંધન બનાવ્યું એમ કહું, એક જણા હરાવવા હાટું. પણ મારી વાત મહાભેરા તો થાય. હું તમને કહું, પણ બે જણા એવા હોય કે લીલોતરી ખાવા માટે મોર નાખી દે, પછી બિચારા આને મદદ ન કરી શકે. ઓમાં કદમ ગાજર મળે. આ તો ગંવારિયા ભેર થઈ ગઈ કોંગ્રેસ. કોંગ્રેસ આગળ હું રહ્યું. અમિત શાહ એક વાર જો વડાપ્રધાન થઈ જાય ને તો મારે ઈ જોવાનું મન છે. એક વાત કહો, એની જરૂર વધારે તો અધ્યક્ષ તરીકે છે. અધ્યક્ષ હોય ને, આ હોય ને, સહી આની હાલે એવું કઈક થવું જોઈએ. અધ્યક્ષ કોણ રહે? અધ્યક્ષ તો ઘણા છે ભાજપમાં, ઘણા છે, બહુ જાજા અધ્યક્ષ થાય. નીતિન ગડકરી બહુ બધા કહેતા હોય કે એનામાં છે એવી કે બની શકે પ્રધાનમંત્રી. નીતિન ગડકરી છે ને તો એવા હોશિયાર છે, પણ આનામાં એવી હોશિયારી છે. પાછા પોપટ ને વારે આની કોર વાતું કરે. થોડાક દી રેહાણા હતા લ્યો. હે હું તમને કહું ભાઈ, ક્યાંય નમરે રોડ રસ્તા કે પાણી નથી, ક્યાં સારી શાળા. હવે કર્ણાટકમાં જઈને ન્યાય આપ્યો દેવને વજુભાઈ વાળા. આ બધા એમ કેતા હોય સરદાર અમારા, સરદાર અમારા. એ મૂર્ખ ના સાચા સરદાર હોત ને, આના પુત્ર બનાવીને જો પ્રાણ પૂર્યા ને તો લત મારે તો ઓલા પડે તો ઓલા મહીસાગર ઓલી નદીમાં નર્મદામાં પડવાના હતા. પણ આમાં પ્રાણ નથી એટલે ગમે એમ કરે હાલે ને. એ તો એની બાજુમાં ઓલું દાંડી સ્મારક બનાવ્યું હમણાં. અરે બધું બહુ કરોડો રૂપિયા ખર્ચા. આ તો ખેડૂત ને પાય પીટી નાખી. ખેડૂત નું શું કર્યું ખબર? અમારે કે 2 ગુણી કરવાની છે સાહેબ કે નામી છે. આપણે અમને ગુજરાત નો હતો ગૌરવ હતી કે આવો આપણે જો ગુજરાતમાં જન્મ લીધો તો આપણે ગૌરવ હોય. પણ આ લોકો મગફળી ખરીદી ખેડૂત ટેકાના ભાવ 700 ગ્રામ નું બારદાન 1200 ગ્રામ. એ તો એને ઘરે પડી જાય. બારદાન જોખી લે ને. હું ખોટું બોલતો હતો. અને આમાં મારી વાત સાંભળો ભાઈ, ઓલા મગફળીમાં ધૂળ ભરતી હતી લ્યો. ઢેફા મારી વાત ક્યાંથી લઈ આવ્યા? ઢેફા તો મારી પાસે લઈ આવ્યા ક્યાંથી? ભરી દીધા. મારી વાત આવા ખરેખર ધંધા આપણે કોઈ દી મારી 70 વર્ષમાં ઉંમરમાં આવા ખોટા બોલા માણસો મેં નથી જોયા. 400 જણા મારનાની વાત હતી. મારી આને એમ કીધું મળદા બતાવો તો કે મળદા નહીં હો, એ કે છોકરા રડતા એ દેખાડીએ. અમે એમ કીધું. પણ હવે આપણે આગળની શંકા જાય. એ કર્યું ને મોદી નામી કામ કર્યું. હું તમને આવું કામ સારું કર્યું, પણ દેશની પાય પીટાઈ જાય. આમાં હું તમને આવા કામ કરવા ના જાય તો માથા કાપ્યા એનું હું. એ તો એક સિદ્ધુ એનો જવાબ કોઈ દી લઈ આવે એવો છે, બાકી કોઈ છે નહીં. નવજોત સિદ્ધુ એનો જવાબ એક દી લઈ આવે. હમણાં ઓલા કમર બાજવા છે ને પાકિસ્તાન, એને ઘરે મળતા. હા, ઘરે તો મળે નહીં ને. અરે વાત કઢવી હોય તો કઈક મિત્ર તો થવું પડે કે ના થવું પડે? પરબારે વાત કરી દો. વાત કઢાવા ગયા. હા, વાત કઢાવા. એ માથાનો નિર્ણય એક દી આ સિંધુ લઈ આવશે કે આ માથા કાપી ગયા, એમાં કોણ કોણ હતા, ક્યાં લ્યા, આપણે માથા ક્યાં મેલ્યા. હે બરાબર. આ તો મારી વાત લ્યો, એ માથા કાપી ગયા લઈ આવવાના એકને હાટે 10 ની વાત હતી. એને બદલે એ શરીફ ને લગ્ન માં વયા ગયા. હવે લાઇટ બિલ હમણાં કઈક માફ કર્યા હતા. ભાઈ એ હતા ઓલા ગુંડા, ઓલા ભરતા નહીં ને એના. આ કાયદેસર ભરે એને તો કઈ મળ્યું જ નથી. કાકા ઓલી મોટા મોટી કઈક હોસ્પિટલ મળવાની છે, એમ્સ ની વાત હાલે, ખબર તમને? મારે ઈ મોટા મોટી કરતા અહીં ભાટિયામાં 2 ડોક્ટર મળે તો આ માણસ બિચારો હળિયા નારે ને કઈ નથી. એ 2 નતા એ હમણાં રજા પર વ્યાંગે કોઈ નથી. બરાબર. ઉંદર કાપે કરંડીઓ ધણી નું થાય. તમે કરો અવરું પડે તો કશું ઉદ્યોગ કરો કે ભાઈ ઉંદર કોણ ને હરપ કોણ? મારી વાત આ પબ્લિક છે ને ઉંદર છે અને સરકાર છે અત્યારે સાપ છે.
એના ગળામાં હાથમાં આવી ગયા તમને ના છોડે. પણ કાકા રાજા મતદાર હોય ને જી, હા હા, ઈ હોય ને રાજા મતદાર. પૂનમબેને કામ કર્યા છે. ના, પૂનમબેન ઘણા કામ કર્યા. અમારા અહીં ભાટિયામાં છે ને ભાઈ સ્ટોપ અપાયો હરિદ્વારનો 2-3, પણ મેં પૂનમબેન ને કીધું બેન સ્ટોપ અપાવો એનો વાંધો ને, પણ એક ડબ્બો લોકલ નો આગળ રાખો, એક પાછળ રાખો. મારે હાઇડ્રોલિક બગડી ગયું રાજકોટ જાવ, મેં સાહેબ રિઝર્વેશન મળી હતા 4 દિવસ નહીં, પણ મારે તો સવારે હાઇડ્રોલિક મગફળી કાઢવાની હતી. પછી તો હું તો ગયો આગળ, એક ડબ્બો આગળ, ત્યાં ગયો તો ત્યાં જગ્યા પગ મેળવાની મળી. પછી હું તો ભાઈ પાછળ ગયો તો ટ્રેન ઉપડી ગઈ. એક ડબ્બો રાખે પાછળ લોકલ નો, નકર એને 2-4 ડબ્બા વધારે જોડી દેવા જોઈએ. તમે એમ કેતા હતા કે આજુ કે 5 બેઠક ઓછી થવાની એમ છાતી ઠોકીને કેતા હતા. ગુજરાતમાં એકેય બેઠક નથી કોંગ્રેસ ની. આજુ ઘરે કઈ આવીએ કે નહીં આવે? આ તો મારે બધા માઇનસ ન જાય, 2 વધારે 6 વાર ઉઠાવી લઈ જાય એમ છે. માઇનસ ના જાય, બાકી એનામાં આવડત એવી છે, એનામાં ત્રેવડ છે, અને કૂટનીતિ હોય તો જ રાજનીતિ થાય. કોંગ્રેસમાં કેમ નથી એમ કહું? મારી વાત કોંગ્રેસ એને એમ કીધું કોંગ્રેસે કઈ કામ જ નથી કર્યા, બરાબર. તો અહીંથી રામેશ્વર ગાડી જાય, એ ટ્રેનના સ્ટેશનો બધા આ બધા બાંધી ગયા છે. હજારો ડેમ બાંધ્યા, એ આ ઉકાઈ ડેમ ને મારી વાત એમાં હોડકા હાલે એ કામ આ બાંધી ગયા. હજારો ડેમ ની આપણે એડવર્ટાઈઝ આવે કે ડેમ તૂટ્યો. અમારા હાની ડેમ માં દરવાજો 3 વર્ષ સુધી સંતાડો નહીં એક, અને બિચારા ખેડૂત રજૂઆત કર્યો 2 વર્ષ છોડ્યા. હવે તો એ ડેમ હું જોતા નથી પાનેલી માણસો લ્યો માન્યો. હા, કઈ કરવું નથી. અને એ કે આ કોંગ્રેસ. અમે ભણવા જતા ને સાહેબ ત્યારે માલેતામાં નિશાળ નહોતી, હતાપરમાં નહોતી, એક બાકોડીમાં નિશાળ, હજારો લાખો નિશાળો બાંધી. આ ભાજપવાળા બાંધી ગયા. આ પબ્લિક એવી છે કે ના એને સ્વીકારી લે, એ સાચે આની 60 વર્ષમાં કામ નથી. આજ તમે મારી વાત સાંભળો કે દક્ષિણ કોરિયા ને અમેરિકા વાળાને મુલાકાત કરવી હતી, મેં જોયું ટીવી તો એની કેટલો ટાઈમ મુલાકાત કરવી, પણ ક્યાં કરવી ઈ નક્કીમાં કેટલો ટાઈમ કાઢી નાખ્યો. હે, પછી એની વાતચીત કરી. આ તો સવારે ક્યાં જવું ને પ્લેન લઈને હાલતા થાય, બંધ થાય ઉતારી નાખે. પાછા ઈરાન હોય કે ઈરાક હોય કે પાકિસ્તાન હોય ઉતારી દે. આ બધા બહુ કેતા હોય ફકીર આદમી હે. અરે ફકીર આદમી મારી વાત, આ તો આનું થાય ભાઈ, રામજી કામ છે પગ મને ધોવા દિયો રઘુરાય. આ તો કઈ હું તમને શોખ મને પડ્યો મનમાં, મત મારે જોઈએ મારા ભાઈ પગ ધોવા દિયો રઘુરાય. આવું છે બધું. પગ ધોયા હતા હમણાં તમારી વાત. હા બરાબર, તમે યાદ છે તમને? યાદ છે એટલે તો કહું કે ભગવાન ના પગ ધોયા, આના તો મારે ભલે ધોયા, એ તો એને મત સારું બધું કરે. આ બધા ટિકિટ એમ તો બાપતા હોય. અરે તાઈ મારી વાત, એ તો આને છે ને વધારે તો મને એમ છે અનુમાન છે રૂવાબા ને આપવાને તે સમજે. પણ હવે આને ભગેભાઈ સક્ર ચડાયું, બેન ને દેવાના હતા જ નહીં. હા ખરેખર મને એવું લાગે મારી વાત. આમ ડેમોલેશન કરે, જમીન માપણી કરે. મેં વિજયભાઈ નું એકતા કામ સારું કરો સારું. આ તમે તો દેહ ને દોઈ લીધા, આ દૂધ દોણામાં જાય કે બારવું. ગરીબી હટાવવાની વાતું કાકા તેદી થાતી દિન ગરીબી આજે. હું તમને કહે તેદી એમ કેતા કે ભાઈ રાજીવ ગાંધી માંથી રૂપિયો મળે ને 15 પૈસા આવે. હવે તમે ત્યાંથી રૂપિયા મેળો તો અમારા ઘર ના પચી જાય, એનું શું કરવું લ્યો. કેમ છો કાનાભાઈ? બસ આનંદ મજા. શું હાલે બાકી નવીનમાં? નવીનમાં તો કઈ છે નહીં બહુ લાંબુ, પણ આ ચૂંટણી આવે હમણાં તો. એમ? હા, હમણાં તો બગડાટી બોલે હમણાં તો. શું લાગે આજુ ઘરે કોણ આવીએ? આ વખતે તો ભાઈ કોંગ્રેસ જ જીતી એવું દેખાય મને. ફોટો કોંગ્રેસ જીતી? કોંગ્રેસ જ જીતે. કોંગ્રેસ એટલે તમારે અહીંયા લલિતભાઈ વસોયા? હા, લલિતભાઈ વસોયા વાળી એવા શું કામ કર્યા હતી જીતીએ? કામ ઘણા છે એના. શું કામ કર્યા? ઘણા કામ છે એવા એના. ખેડૂત લક્ષી તો બહુ કામ કર્યા એની. એમ? હા, પણ અમારે અહીંયા હતા રાદડિયા સાહેબ. હા, રાદડિયા સાહેબ ત્યાં પોરબંદર કેવું છે જોયું જ નથી. શું વાત કરો? હા, એ ફોર્મ ભરવા આવ્યા પાછા તો ક્યાં ગયા કઈ. ભાઈ તો કાકા એ બીમાર પડ્યા હતા ને કાકા. આજુ કરે કઈક રમેશભાઈ ધડુક કે એમ કોક ને ટિકિટ આપી છે, ઓળખો? ના રે ભાઈ, એને કોણ ઓળખે? રમેશભાઈ ધડુક કોણ ઓળખે? નથી ઓળખતા? હા ભાઈ, ફોટો જોયો જાડો મોટો ઓલો ટોપો પહેર્યો આમ સાદલી જેવો. એમ? હા, તો એ તો અહીંયા લોકપ્રિયતા નથી તો હવે કેમ થાય? અહીંયા અમારે તો આ બાજુ આવે એટલે મારી જ દેવો ધક્કો ધડુકભાઈ ની. એમ? હા, જવા જ દેવો. હાવ ધડુકભાઈ ધક્કો? એમ? ધક્કો ધડુકભાઈ ની. ઠીક. હા, તો આ તમે આજુ ઘરે વસોયાભાઈ જીતે એવું લાગે તમને? એમ? હા, 100% એને જીતાડવો છે અમારે. એમ? 100%. તો બીજું કયો કે ગુજરાતમાં કેટલી બેઠક આવે તમને લાગે 26 માંથી? ગુજરાતમાં તો હવે એમાં લગભગ મારા અંદાજ પ્રમાણે 18 થી 20 બેઠક તો હું દેખું. ભાજપ ને? હા, ના ભાઈ ના, કોંગ્રેસ ને. કોંગ્રેસ ને કામ આવે તમારો વાત.
એમ આ બધા એમ કેતા હોય કે 26 લઈ આવવાના છે, એ વાત સાચી છે? ભલે ને લઈ લે છવી, એના ત્રેવડ હોય તો એવું હોય ને કર્યું તે 26 બેઠક લઈ લે. એવું કોંગ્રેસે શું કર્યું કાકા? કોંગ્રેસે તો આ રોડ રસ્તા કોંગ્રેસે બનાવ્યા ને એને ત્યાં મોકલ્યા, એમ ત્યાં બેઠક ઉપર મોદી સાહેબ ને બધા બેઠા, બધાને ભણાવ્યા કે નહીં? એમ ભણાવ્યા કે નહીં એને બધાને? કોને ભણાવ્યા? કોંગ્રેસના વખતમાં બધા ભણી ભણીને વગર રૂપિયે જ્ઞાન લઈને ત્યાં બેઠા. એટલે એમ કેતા હોય ને કે શિક્ષણ તો ભાજપની સરકારમાં બહુ સારું થઈ ગયું. આ શિક્ષણ બહુ સારું થઈ ગયું એનું બધાયનું, ધારાસભ્યો એના ભાજપના જે હોય એનું બધાયનું સારામાં સારું છે. અંદરો અંદર હા, અરે 15 વર્ષ પહેલા જેને 5 વીઘા જમીન હતી એને અટાણે 500 1500 વીઘા. આજુ ખરે તમને શું લાગે, મોદી સાહેબ ને રાહુલ ગાંધી બે જોરદાર પ્રચાર કરે તો શું આવશે? શું લાગે તમને દેશમાં? આપણા મોદી સાહેબ ને તો જોઈ લીધું ને ભાઈ આપણે. શું જોઈ લીધું? 5 વર્ષમાં જોવાઈ ગયું હું એને કર્યું. રાયડું પાડ્યા સિવાય કઈ કર્યું એની. એમ અને વિદેશમાં ફર્યા. એમ હા, ભ્રમણ કરી લીધું બધું. એને ખબર જ છે કે પાછી વખતે હું આવવાનો નથી, પાછો મોકો આવી છે નહીં, ફરી જ લેવા દો ને મને. એવું આપડા ભાઈ છે ફરી આપણે સાયકલ લઈને હાલીને જઈએ, પેડલ હાલીએ. એવું ના હોય કાકા. સવાલ જ નથી ને ભાઈ, એવું જ છે ને. ઇન્દિરા ગાંધી જે હતી ને સરહદ ઉપર 15 દી રોકાણી હતી. એમ હા, ને એની માર્યા બધાને. તઈ પાકિસ્તાન કૂણું પડ્યું. પાકિસ્તાન એમ કૂણું પડી એમ વાતો કરી હતી. તો આ વાત હું સપનની સાથી વાળો છે કે આ તમારી ભાઈ સપનની સાથી ચાલી જઈએ આપડા મેરા તઈ તારી સપનની સાથી વાળું બોલવામાં આવ્યું, ક્યાંય મારવામાં તો નથી ગયો. તો હમણાં ધડાકો કર્યો હતી કઈ? ધડાકા કેવાના ધડાકા કર્યા હોય કેને ખબર છે? બોમ્બ ફૂંક્યા ને ક્યાં ફેંક્યા? પાકિસ્તાનમાં. ના રે ના ભાઈ, ક્યાં એ બધી ખોટી ખોટું જ બોલવું ઉઠીને જેમ આવે એને એકાબીજાને આક્ષેપ જ કરવા ને કોંગ્રેસને હાવ નેસ નાબૂદ કરવી છે એને. પણ હવે આ વખતે મારો અંદાજ એવો છે કે ભાજપનો ભય પણ નહીં રહે, ભાજપનો ભય ન રહે. બરોબર. બીજું મને એ ગયો કે આ એક જણાને એટલે કે એક સરકારને હરાવવા માટે આટલા બધા પક્ષ ભેગા થયા, 10-11 જણા ભેગા થયા, તો હવે શું લાગે આ બધાને ભેગું થવું પડે? એટલા બધા તાકાતવાર છે મોદી સાહેબ. હંમેશા રાજકારણની અંદર કોઈનો દુશ્મન નંબરે કે કોઈ મિત્ર નંબરે, બરાબર? જઈ મોકો આવે તે બધા ભેરા થઈ જાય અને એવું લાગે એટલે અલગ પડી જાય. અને આને તો હરાવવું એટલે બધા ભેરા જ થયા. તો પાણી તો બધે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે પહોંચાડી દેવાનું હતું ને? ક્યાં પુગાડ્યું? એમ કેતા હતા ને કે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે પાણી. તમે સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરતા છે, ક્યાં પાણી પીગ્યું મને બતાવો તો ખરી કે અહીંયા એક દાખલો કે અહીંયા પાણી પીગ્યું. હમણાં કઈક રાજકોટમાં છોડ્યું હતું આજી ડેમમાં ને બધે. એમાં તો હતું, એ દેખાડ્યું તમને. આજી ડેમમાં થોડું ઘણું હતું, એ બતાવ્યું તમને. જામનગર કઈક રણજીત સાગર ભરી દીધો. રણજીત સાગરમાં કેદીનું પાણી છે એમ? તો હાની ડેમમાં. ના રે બાપા, આ અમારા રોડ ને કાંઠે લાઈન ને કામ હાલે, હજી નથી કેવું પૂરું કે પાણી આવી જાય, પાણી આવી જાય. બરોબર. પાણી શું આવે? અમારા પાણી ઉતરી ગયા. બીજું એક વસ્તુ એ ગયો કે આ જુવાનિયા રાજકારણમાં આવે છે. તમને ખબર હોય તો હમણાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં છે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા, આ બધા ભેગા થઈને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરે છે, તો એની કઈ અસર પડશે? અસર તો પડે ને ભાઈ. શું અસર પડે? કેવી રીતે? ઘણી અસર પડે. જુવાનિયા છે એ તો ભાઈ અટાણે જવાનિયા જે કઈ કરે ને તારે નહીં કરી શકે. હા, એ બધા રોજગારી મળી ને એવી વાતો કરતા હોય. ક્યાં રોજગારી કેને મળી? યુવાનને કેને કેટલાક ને મળી? ફોર્મ જગ્યા ભરવાની હોય ને ત્યાં 10,000 ફોર્મ ભરાય, એ રોજગારી કહેવાય. બરોબર. અને વિઠ્ઠલભાઈ અહીંથી ગયા ચૂંટણી જીતી ને એ પછી પોરબંદર માં આવ્યા હોય તો કે મને કે હું પોરબંદર માં આવ્યા? ના ભાઈ ના, અમે નથી જોયું કોઈ દી કે પોરબંદર માં આવ્યા. રાણાવામાં નથી આવ્યા. ઠીક. હા, એ કદાચ જતા હોય તો રોડી એનું કામ કરવા નીકળી જતા હોય, કામ પતાવીને અમારા સામુય નથી જોતા. બીજું કાકા, હમણાં ચોકીદાર કેમ્પેન ચાલુ થયું, તમને ખબર છે? હા, દરેક દેશનો બધા નાગરિક ચોકીદાર ને એવું મોદી સાહેબ કોંગ્રેસ કહેતી હતી ને એટલે. ના ના બરાબર છે. એ તમને શું લાગે એ બધું બરાબર છે ને? ચોકીદાર જ છે ને. એમ? હા. તો તમે ભાજપ વાળા જેટલા છે ને બધા ધનવાન પાર્ટી છે, એનો બધાને ચોકી કરે કોણ? સાહેબ આપડા મોદી સાહેબ. તો એમ કે દેશના ચોકીદાર છે. દેશનો આવે તો ખરી મારી ચોકી કરવા હાલું મારી વાડીએ મૂકી દઉં એને. મારું ચોકી કરે જઈએ એમ. એને શું મારી જરૂર છે મારી ચોકી કરવા આવે? તે તો એમ કેતા હોય ને એના ભાજપ વાળા ધનવાન બધી આખી પાર્ટી બની ગઈ ને બધા એની ચોકી કરે એમ. હોવ, બાકી કોઈ નહીં. તમે જાઓ તમારી વાત નહીં સાંભળે, મારી વાત નહીં સાંભળે. આપણે એટલું જાણીએ કે મોદી ભાઈઓ બહેનો તમારો ભાઈ આવી ગયો, તમારો ભાઈ ગંગાજી કાંઠે જાય તો એમ બોલે મુझे ગંગા માતા ને બોલે યા મુझे આયા હે? હા એમ બોલે. બીજું તમે કાકા ઓલું એકવાર પાછું મારે સાંભળવું છે તમારી પાસેથી, મજા બહુ આવી મને. ઓલું મણ વાળું કઈ કેતા હતા ને એ તમે પાછી એકવાર વાત કરો છો. ઈ જો એમ કેતા હતા ખેડૂત ભાઈઓ 2000 રૂપિયા, 2000 કપાસ નો ભાવ, 2000, 1500 રૂપિયા મણ માંડવીના,
હવે એમાં અમે બોરવાઈ ગયા, સમજ્યા નહીં કે આ બાપો 2000 રૂપિયા 2 મણના કહે, એ અમે છેતરાઈ ગયા. કે નેતા આજે રાતે ભાજપમાં હોય તો સવારે કોંગ્રેસમાં લાગ્યો હોય, કોંગ્રેસમાં હોય ભાજપમાં વયો ગયો હોય. એ વાત હોય ને ભાઈ. આમાં શું છે કે ઓલા ભોવાયા રમવા આવતા હોય ને, ભોવાયા એ ગામમાં જે ફળ બાંધે ને તે પેલા ડાગલો આવે. આ બધા ડાગલા જેવા હોય, અહીંથી આવીને અહીંથી આવીને એમ થતા હોય. ઓલો રાઘવજી પટેલ તમે સાંભળ્યું? રાઘવજી પટેલ કે બાપા હું તો ગયો તો સત્તા લેવાનો ઘર ભેગો થઈ ગયો એમ. હા એની જેમ છે. આજુ ઘરે મતદાન કરશો ને 100% એક ન રહેવા દઉં. 100 વર્ષ ડોહું ખાટલામાં પડી એને ઉપાડીને મતદાન કરાવું એમ. બધાને અપીલ કરજો. હો ને જવાબદારી તમારી. જવાબદારી. ચૂંટણીના માહોલમાં તો રાજનેતા અને રાજનીતિને લઈ ગલી ગલી અને શેરી શેરીએ કંઈક આવું જ સાંભળવા અને જોવા મળી રહ્યું છે. જરા તમે પણ સાંભળી લો. અહીંયા તો છાંયો છે, તમે ટોપી કેમ પહેરી છે? ટોપી એ માટે પહેરવી છે ભાઈ કે ટોપી કાયમને માટે પહેરવી છે અને કોકને પહેરાવીએ છે એમ. અને ટોપી ફેરવવાનો જ ધંધો છે. તમારો કે નેતાનો? બીજાનો, નેતાઓનો, અમારો નહીં. અમારો ધંધો ટોપી ફેરવવાનો નથી, નેતાઓનો ધંધો ટોપી ફેરવવાનો જ છે. જે કોંગ્રેસના નેતા છે સરળ સાવ ખોટા છે એમ. એક નેતો પ્રખર અટાણે બતાવો કોંગ્રેસમાં છે એમ. તો પછી કાકા કોંગ્રેસમાં પ્રખર નેતા નથી તો ભાજપ એને કેમ લે છે? ભાજપ જે પ્રખર નેતા હતા એ બધા લપટીનામાં આવી ગયા છે. એકે નેતો પ્રખર રહ્યો નથી. અટાણે બધાય તમામે તમામ બદલી ગયા છે. બધાય આમ પલટો કરી ગયા છે. બધા ભાજપમાં આવવા માંડ્યા છે. તો પ્રખર નેતા તો છે ને. પ્રખર છે પણ તો પછી એટલા વર્ષ 70 વર્ષ ગોબાવ્યા એમાં ક્યાં એની કિંમત ન થઈ. આટલા નેતા હતા એટલે તો 70 વર્ષ સુધી રાજ આયલું. અરે રાજ આવ્યું પણ કોઈ પણ કામ ન કરી શક્યા, એના ઘર ભરી શક્યા છે એમ. હાજી. એટલે કોઈ પણ એના જેટલા નેતા હતા એના પોતાનું ઘર ભરવાનું કામ કર્યું છે, એને કોઈ પબ્લિક નું કામ કર્યું નથી. ત્યારે આજ એને ઘરે બેસવાનો વારો આવ્યો છે અને આંદોલન કરવાનો વારો આવ્યો છે. તમે વિષ્ણુ નો અવતાર કહેતા હતા એ કોણ? ભાઈ વિષ્ણુ ભગવાન કૃષ્ણ પોતે. એમ. ઠીક. તો આજે એને ઈ કામ કરે છે એમ આને જે આ શંકર ભગવાન જેવું જ કામકાજ મોદીનું છે. શંકર ભગવાન જેવું? હાજી, શંકર ભગવાન જેવું. શંકર ભગવાન જેવું કામકાજ છે. હું વાત કરો બાપુ. શંકર ભગવાન ભગવાન જેવું. તો પછી અને પાછા આ આપણે તમે જોવો આને નામ ભૂલાઈ ગયું, આપણા મુખ્યમંત્રી રૂપાણી છે. રૂપાણી સાહેબ, એ વિષ્ણુ ભગવાન જેવું કામકાજ છે. અરે બાપુ હું વાત કરો છો. ત્યારે આજ રાજ ચાલે છે, નહીતર તો શું આ પબ્લિક જોવે છે. તો બાપુ તમે સીધા ભગવાન હારે તો ન સરખાવો. નેતા છે આ, ભગવાન સાથે કેમ? ભગવાન સાથે ભગવાન જેવા છે, અમે ભગવાન જેવા ગણીએ છીએ એને. એમ. તો આ તો મનુષ્ય ભગવાન જેવા ગણીએ છીએ. આજે જો કે જેટલા ગરીબો છે, ગરીબોના મકાન, ગરીબોને રોજી રોટી, તમામ સગવડતા બધી કરતા આવે છે. બીજા નંબરમાં વિકાસના કામ તમામ તમે જોઈ લો, પબ્લિક જોવે છે, જાગે છે. સમય છે જો તમે હજી આ 5 વર્ષ જો બીજા આવી ગયા તો તમારી નજર સામે તમે જોજો કે આ શું કરે છે. આજે બધું જે કહો છો તમે, આપણે પાકિસ્તાન ને આપણે જે કર્યું છે, પબ્લિક અનેક પ્રકારની વાતો કરે છે, પરંતુ જે એના કામમાં આવ્યું છે એને ઈ કરી બતાવ્યું છે. બરોબર. 56 ની છાતી હતી, 56 ની છાતી એ પણ એને આ બધાને યાદ દેવરાવીને એને જે વચન જે દીધું હતું એ નિભાવ્યું ને. એમ નિભાવ્યું છે. જોવે બાપુ છે તમે મારી બાજુમાં બેઠા છો તો મને એવી ફીલિંગ આવે છે કે મારી બાજુમાં પબુબા માણેક બેઠા હોય. પબુબા માણક બેઠા હોય. વાત સાચી છે, પબુબા માણક. તમે કેમ કે તમારો લુક એને મળતો આવે છે. હવે તમારો મત વિસ્તાર આવે છે એમાં તમે માલેતા ગામના ને? માલેતા ગામ અમારો. તો એ વાત કહો મને કે ગામમાં બધી સુવિધાઓ ખરી? ગામમાં સુવિધા શરૂઆત થઈ છે. બીજા નંબરમાં જે મોદી સરકાર આવ્યા પછી બજારોના કામ, બીજા ગરીબ માણસોના મકાનોના કામ, પાણીની સુવિધા, તમામ સગવડતા શરૂઆત થઈ છે. ધીમે ધીમે થાય, એક ઝાટકે બધું ન થઈ શકે. કારણ આપણા ઘરની અંદર 5 જણા થઈ, 5 નો એક મત નથી થતો અને આપણા ઘરનું 5 જણા વચ્ચે આપણે નથી હલાવી શકતા. તો આ તો દુનિયા છે, આખું તમે ગુજરાત છે.
ગુજરાતનું હલવું ઈ બધેનું ધ્યાન રાખવું ઈ એને જરાક તકલીફ તો પડે જ. કારણ કે આમાં બધાય સામુ વળ્યા એટલે ટૂંકમાં વિરોધ પક્ષ છે ક્યાંક ને ક્યાંક મજબૂત છે વિરોધ પક્ષ છે એમ. રાહુલ ગાંધી મજબૂત લાગે તમને? રાહુલ ગાંધી મજબૂત છે પણ એનું કઈ આવે નહીં. નહીં આવે, કઈ નહીં આવે. કા પણ એમ થોડું હાલે કે રાહુલ ગાંધી નથી. કેમ? જો એની ઉત્પત્તિ થી જોઈ લ્યો તમે. સચોટ જો રાહુલ ગાંધી જો હોય તો તમે એનું મૂળમાંથી જોવો કે પોતે રાહુલ ગાંધી છે જ નહીં. શું વાત કરો? તો કોણ છે એ? હવે જે હોય એની ઉત્પત્તિ આપણે ખોલવાની કોઈ જરૂર નથી. સમજી ગયા? તો તમે એમને મોદી પણ સાહેબ એનો જો ગાંધી પરિવાર આખો તમે જોઈ લ્યો એમને આખો પરિવાર. તેમાં તો પીઠ નેતાઓ પ્રખર નેતાઓ આપ્યા છે. ગાંધી બાપુ માયલા છે. ગાંધી બાપુ ક્યાંના હતા, શું વાત છે, બધું મૂળમાંથી જોવો તમે. પોરબંદરના હતા બાજુમાં. પોરબંદરના હતા પણ પછી આ શું થયું છે ઈ જોવો. આ પરિવાર ઈ છે આ પરિવાર નથી 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 ને નથી. બરોબર 101%. તો મને બીજું એક વસ્તુ એ કહો કે લોકસભાની ચૂંટણી છે ને એટલે તમને મારે સવાલ આ પૂછવો છે. આપણા સાંસદ કોણ છે ખબર તમને અહીંના? ઈ તો મને હવે ખબર નથી. પૂનમબેન માડમ. પૂનમબેન માડમ, સહી વાત છે. એને કઈ કામ કર્યા? પૂનમબેન માડમના કામ છે એમ હોય એનું કેવું પડે છે. જે દવાખાનાના કામ જે શરૂઆત હતી તે વિક્રમભાઈ માડમ કરતા અને બીજા નંબરમાં અટાણે પબ્લિકોના કામ પૂનમબેન માડમ કરે છે. સામેથી આ વખતે હાર્દિક પટેલ કે વિક્રમ માડમ લડશે ચૂંટણી તો શું થાય? તો હાર્દિક પટેલ તો જવાના જ છે. કેમ? યુવા નેતા છે, ઘણા બધા લોકો એને જે હોય તમે કહો હાર્દિક પટેલ જવાના છે. કાકા કેટલા લોકો સપોર્ટ કરે એને બાપુ? સપોર્ટ દુનિયા કરતી ખાડામાં જવાના છે. આપણી જો તમે મારા વેડ સંભાળ તમે આમ છાતી ઠોકીને કહી દઉં માડમ સામે ઉભે તોય જાશે, પૂનમબેન સામે ઉભે તોય જાશે. એમ 100% જાશે. હાર્દિક પટેલ નું કઈ નહીં આવે. સચોટ આપણે જે વાતો કરીએ તોય કોઈ માણસ આપણું. તમે હમણાં કઈક ઓલું મોદી હે તો મુમકિન એને એવું કઈક કહેતા હતા ને, એ શું હતું? પણ હું તો મોદી જમીન નાખશે, ખોદી વરસાદે એવો થશે. મોદી આવશે એટલે વરસાદે થશે. જો મોદી પાછા આવી ગયા તો પેલા ખબર છે અંગ્રેજોના શાસન પેલા સોનાની ચીડિયા કહેવાતી હતી ભારત, એવું થઈ જાય પાછું કે? થઈ જશે, એવું થઈ જશે. ગુજરાત રળિયામણું બની જશે 100%. તો મોદી આવશે તો 26 બેઠકમાંથી કેટલી આવશે આ વખતે ગુજરાતમાં? શું? ગુજરાતની 26 બેઠક છે, એમાં બધે ભાજપ છે અત્યારે. હાજી. એમાંથી આ વખતે કેટલી આવશે? 26 માંથી 24 માંથી ને 26 માંથી ભાજપની બેઠક 22 આવશે. એમ તમારો અંતરાત્મા એવું કહે છે? અંતરાત્મા કહે છે 100%. તો 4 બેઠક કોંગ્રેસને મળી જાય એમ? જે આ લોકો છે એમાં એને 4 બેઠકનું હું તમને કહું છું કે 3-4 બેઠક છીનવાઈ જાય. કારણ કે અમુક એરિયામાં હજી પબ્લિક બહુ આમ જાગૃત નથી. તો જાગૃત પબ્લિક નથી એટલા માટે. અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. દેશ પ્રદેશ અને દુનિયાના તમામ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.